રાજસ્થાનના અજમેર શહેરમાં હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ગરીબ નવાઝ રહેમતુલ્લાહી અલૈહના 814મો ઉર્સ શરીફ અતિશય શ્રદ્ધા, ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો. દિવસ દરમિયાન તો શું, પરંતુ જમીનથી લઈને ધાબા અને પહાડોની ટોચ સુધી જ્યાં નજર કરો ત્યાં અકીદતમંદોની ભીડ જોવા મળી હતી. લાખો લોકો ખ્વાજા ગરીબ નવાઝના દરબારમાં હાજરી આપી મન્નતો માંગી દુઆઓ કરી રહ્યા હતા. દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશોથી આવેલા અકીદતમંદોએ દરગાહ શરીફમાં ચાદર ચડાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. હગ મોઇન યા મોઇન અને નારે તકબીરના ગુંજ સાથે આખું અજમેર શહેર આધ્યાત્મિક રંગમાં રંગાયું હતું. ઉર્સની રાત્રિ દરમિયાન દરગાહ પર શાનદાર કવ્વાલી, નાત શરીફ, જિક્રો અઝકાર અને ઇબાદતનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. આખી રાત લાખો અકીદતમંદોએ હુજુર ગરીબ નવાઝની બારગાહમાં સજદા કરી દેશ દુનિયાની શાંતિ, એકતા અને સમૃદ્ધિ માટે દુઆઓ કરી હતી. દરગાહની આસપાસ ગરીબો, મિસ્કીનો અને મુસાફરો માટે વિશાળ પાયે લંગરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ ભૂખ્યો ન રહે તે ભાવનાથી સેવા, દાન અને સહાય કાર્યો માનવતાના ઉત્તમ ઉદાહરણ રૂપે જોવા મળ્યા હતા. ભારે ભીડ હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા અને અનુશાસન પ્રશંસનીય છે. 814માં ઉર્સના પાવન અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ અને રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકી મારફતે ચાદર મોકલવામાં આવી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે તરફથી સાંસદ ઇમરાન પ્રતાપગઢી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, રક્ષામંત્રી રાજનાથસિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા પણ દરગાહ શરીફમાં ચાદરો મોકલાવી દેશની એકતા, ભાઈચારો અને શાંતિ માટે દુઆઓ કરવામાં આવી હતી. 814મો ઉર્સ શરીફ ફરી એકવાર હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ગરીબ નવાઝના સર્વધર્મ સમભાવ, પ્રેમ, સેવા અને માનવતાના સંદેશને ઉજાગર કરતો સાબિત થયો. અહીં હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મોના લોકોએ એક સાથે દુઆઓ કરી, જે ભારતની ગંગા જમના સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે. અજમેર ઉર્સ એ ફક્ત ધાર્મિક પરંપરા નહીં, પરંતુ વિશ્વને એકતા, શાંતિ અને માનવતાનો સંદેશ આપતો આસ્થા અને સેવાનું વૈશ્વિક કેન્દ્ર હોવાનો પુરાવો છે.